હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? જલ્દી આવી જાઓ. ચેપ્ટર તૈયાર છે ને ક્વેશ્ચન પણ તૈયાર છે, મેડમ પણ તૈયાર છે તમને ભણાવવા માટે. રાધે રાધે રાધે. જય ભવાની જય માતાજી. હેલો રે હેલો. હાય જી. કેમ છો? મજામાં? આઈ એમ ઇન વેલ. આવી ગયા. ઓકે, અચ્છા, મને પૂછો છો કે કયો છો? હાલો, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ ઇવનિંગ બેટા. સ્ટુડન્ટ તૈયાર જ છે હે ને? તૈયાર છો? ખોટું હું બોલોસ? નાઇટ ડ્રેસમાં બેઠા હશો? જોકે હવે શિયાળામાં તો ન હોય, ઈ ઉનાળો હોય ને તો વળી નાઇટ ડ્રેસ આવે. શિયાળામાં તો નાવાનું મન ન થતું હોય, એટલે જે કપડાં પહેલા હવારના પહેર્યા હોય ઈ નહીં હશે. શિયાળાની ક્યાં વાત કરવી, શિયાળામાં ન ઉપાડી હોય, ઉનાળામાં હોય. જય દ્વારકાધીશ. હા, મારો વાલો દ્વારકાધીશ આવ્યો હો. જય દ્વારકાધીશ. મેમ, કમેન્ટ લેટ આવે છે તમારે. હા, સુતા જોયું? તારી તું રેવા, તાર મને એટલું બધું તારું ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર નથી. તું હું તો ખુરશીમાં આમ વળ ખાતો હોઈશ. જો ખુરશીમાં વળ ખાતો હોઈશ, જાડિયો હોય તો નહીં ખાઈ હક, પતલો હોઈશ તો વળી વળ ખાઈ હકેશ. ઘડીક પગ અહીંયાથી નામ બહાર કાઢવાનું, ઘડીક અહીંયાથી નામ કાઢવાનું, બરાબર છે? નાઇટ ડ્રેસ પ્લસ સ્વેટર, વાહ. યુ આર એક્સ્ટ્રા ઓલું કહેવાય ને, ઓલું શું કહેવાય, ઓલા આવે ને કે નોર્મલ લોક, મીડિયમ, એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન. બસ એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં તારું નામ આવે. ચાલો, આટલા બધા વખાણ કરીએ એટલે એ ભાઈ. હાલો, હવે તો આગળ જઈએ આપણે. તો લાસ્ટ ટાઈમ આપણે કીડીઓનો પાઠનું ખાલી આપણે શું કર્યું હતું, રિવિઝન કર્યું હતું, યાદ છે? મને યાદ આવી ગયું અચાનક. મેં કીધું અહીંયા ટાઇટલ તો 6 અને 7નું છે, પરંતુ ખરેખર કીડીઓના પાઠનું રિવિઝન મેં કરાવી નાખ્યું હતું, પણ એના ક્વેશ્ચન કરવાના બાકી હતા, હે ને? ચાલો, તો જોઈએ આપણે. આ ચેપ્ટરમાંથી તમને જુલાઈ 2022માં પૂછાયેલું છે. માર્ચ 2018માં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આ જ ચેપ્ટરમાંથી આવ્યો હતો. નેક્સ્ટ એના પછી આગળ આપણે વાત કરીએ તો માર્ચ 2022માં, પછી 19માં નહોતો ને 20માં નહોતો. એના પછી માર્ચ 2023માં પણ આમાંથી હતો. માર્ચ 2019માં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન નહોતો ને તો એને બદલે શોર્ટ નોટ પૂછી હતી. અને માર્ચ 2020માં તેને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન નહોતો ને તો એની બદલે શોર્ટ નોટ પૂછી હતી. મતલબ તમને સમજાય છે? સમજ રહ્યો ક્યાં કેના ચારે? ઠીક છે, ચાલો. તો તમે તો બહુ હોશિયાર જ છો, ખબર જ છે મને. તો હવે આપણે સોલ્યુશન કરીએ. બહુ ફાલતુની વાત કરી દીધી. તો એન્ટ નામનો એક પાઠ છે કે જેમાં 3 પ્રકારની કીડીઓની વાત કરેલી છે. પહેલી કીડી છે કે જેને અમ્બ્રેલા એન્ટ્સ કહેવામાં આવે છે, કે જે માથા ઉપર મોટું પાંદડું લઈને જાય છે અને પોતાના દરમાં લઈ જાય છે. પછી એને ચાવીને બેડની ક્યારી બનાવે છે. પછી એમાં ફૂગ થાય છે અને એ ફૂગ એનો ખોરાક હોય છે. આવી રીતે એની ખેતી કરે છે. બીજી કીડીનો પ્રકાર છે લાલ કીડી, રેડ એન્ટ, કે જે કાળી કીડીઓના બચ્ચા એટલે કે એના ઈંડાઓને લઈ લે છે, છીનવી લે છે, જપ્ત કરી લે છે, એને ગુલામ બનાવે છે. પછી જ્યારે એનો જન્મ થાય ત્યારે તેને ગુલામી તરીકે એને પાલન પોષણ કરે છે. એમણે લાલ કીડીઓનું બધી જ આજ્ઞાઓનું પાલન કરવાનું, આ અંતે ફલન પૂછવું ઠીક. નેક્સ્ટ એના પછી ત્રીજી કીડીનો પ્રકાર છે અને એ છે બ્લાઇન્ડ એન્ટ. મતલબ કે એને કહેવાય છે ડ્રાઈવર એન્ટ, ચાલક કીડી. તો આ જે કીડી છે એ કીડી આંધળી હોય છે, પરંતુ ખતરનાક પણ એટલી હોય છે. જે પણ વસ્તુ આવે એને ભક્ષી જાય છે, ફટ ભક્ષી જાય છે. અને એ જે કીડીઓનો જે જથ્થો હોય છે એ કીડીઓ અસંખ્યમાં હોય છે, કરોડોમાં હોય છે, અબજોમાં કીડી હોય છે કે કોઈ પણ વસ્તુને થોડા જ સમયમાં ખાઈ જઈ શકે છે. એ કીડીઓથી તો મોટા મોટા પ્રાણીઓ જેમ કે હાથી છે, જીરાફ છે, અજગર છે, એ પણ એનામાં મતલબ કે એના ડરમાં રહેતો હોય છે, એના ગભરામણમાં રહેતો હોય છે. અરે એવી રીતે ગામના લોકો પણ એના ડરમાં રહે છે. એના ઘરમાં જો આવી કીડી જોઈ જાય તો એ તરત જ ઘર ખાલી કરી દે છે અને જંગલમાં જતો રહે છે. જ્યાં સુધી એ કીડી ત્યાંથી જતી ન રહે ત્યાં સુધી એના ઘરમાં એ પ્રવેશતા પણ નથી. અને જ્યારે ઘરમાં પાછા આવે ત્યારે એ કીડી ઘરનો બધો સામાન સાફ કરી ગઈ હોય છે અને સાથે સાથે જે જીવડા હોય એ જીવડા પણ ખાઈ ગઈ હોય છે.
ચલો જોઈએ પહેલો પેરેગ્રાફ. વિચ ટાઈપ ઓફ એન્ટ્સ કીપ અધર એન્ટ્સ એઝ અ સ્લેવ? કયા પ્રકારની કીડીઓ બીજી કીડીઓને એઝ અ સ્લેવ તરીકે રાખે છે? કયા પ્રકારની? રેડ એન્ટ્સ, રાઈટ. તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? રેડ એન્ટ આવશે. તો આપણે અહીંયા લખી દઈએ વિચ ટાઈપ ઓફ જે આપેલું છે એની જગ્યાએ આપણે લખી દઈએ રેડ એન્ટ. રેડ એન્ટ્સ કીપ અધર એન્ટ્સ એઝ અ સ્લેવ્સ. આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર થશે. યસ, તમે રેડ એન્ટની જગ્યાએ પાવરફુલ રેડ એન્ટ્સ પણ લખી શકો છો. ખાલી રેડ એન્ટની જગ્યાએ પાવરફુલ રેડ એન્ટ લખી દો. હા, આ પણ તમે આન્સર લખી શકો. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન. વાય ડુ ધ રેડ એન્ટ્સ એમ્બ્યુઝ ધ નેસ્ટ ફોર ધ બ્લેક એન્ટ્સ ઓફ ધ બ્લેક એન્ટ? શા માટે? તો ટુ સ્લેવ, ગુલામ બનાવવા માટે. તો ટુ સ્લેવ લખીએ તો પણ ચાલે. જસ્ટ પાછળ લખી દઈએ કે ગુલામ માટે, કે તેને એક નોકરની જરૂર હોય, તેને એક સર્વન્ટની જરૂર હોય, એટલા માટે તેના પર શું કરે છે? હુમલો કરે છે. જો કે અહીંયા લખ્યું જ છે કે ભાઈ જ્યારે જ્યારે પણ રેડ એન્ટને સ્લેવની જરૂર પડે ત્યારે ત્યારે તે તેના ઉપર હુમલો કરે છે. તો અહીંયાથી તમે આન્સર લખો છો વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ અ સ્લેવ ધે એમ્બ્યુશ ધ નેસ્ટ ઓફ બ્લેક એન્ટ્સ. બરાબર, આવડી આ તમે આન્સર લખી દો. અથવા તો બીજી રીતે લખવો છે તો અહીંયા આ રીતે આન્સર લખાય ધ રેડ એન્ટ્સ એમ્બ્યુઝ ધ નેસ્ટ ઓફ બ્લેક એન્ટ્સ ટુ સ્લેવ. બરાબર, ગુલામ બનાવવા માટે, ગુલામ બનાવવા માટે અથવા તો ટુ સ્લેવ્સ, ગુલામો માટે તે શું કરે છે? તેના ઉપર હુમલો કરતા હોય છે. જસ્ટ ટુ સ્લેવ્સ કરીને પણ તમે આન્સર ફૂલફિલ કરી શકો, એનો 1 માર્ક્સ મળી જાય. નહીં તો કાંઈ નથી કરવું, ખાલી खोटा रिकचिक नहीं करना है, जग जग नहीं करना है. जो भी नहीं करना है तो यहाँ से उठा के लिख दो यहाँ तक, वो तो भी आपको 1 पूरा मार्क्स मिल जाएगा. ठीक है ना? ओके है ना? बराबर है ना? ठीक है, बहुत ही अच्छा जवाब दिया. नेक्स्ट. अच्छा सिला दिया तूने मेरे क्वेश्चन का, अच्छा सिला दिया तूने मेरे क्वेश्चंस का. કફ થઈ ગયો, શરદી તો થઈ નહીં. હું એમ કહેતી હોય કે મને શરદી નથી થતી, એમ તે કફ થઈ ગયો. ચલો છોડો, લડ્યા કરશે એના ગળામાં જેમ લડવું હોય એમ. માર્ચ 2018. પહેલો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ડ્રાઈવર એન્ટ્સ ટુ ધ વિલેજર? ગામના લોકો માટે આ જે ડ્રાઈવર એન્ટ હતો એ ડ્રાઈવર એન્ટનો બેનિફિટ શું છે એમ? તો when driver ant enter a house, when driver ant enter the house, they find that every insect and spider in the house has been cleared away. અથવા તો બસ આવી રીતે અહીંયાથી જ લખો. when an army of driver ant enters a house, they find that every insect and spiders in the house has been cleared away. કોલમ કરીને આવી રીતે તમારે અહીંયા સેમી કોલમ કરી દેવાની છે અને લખી દેવાની છે કે ભાઈ this is the benefit of driver ants to the villagers. બસ આ. અથવા તો આ સેન્ટેન્સ પાછળ એડ નથી કરતા તો પણ ઓકે છે. તમે બસ બેનિફિટ લખી દીધો ને આ રીતે, નહીં તો ઇનડાયરેક્ટલી લીધે બેનિફિટ લખી દીધો, બસ એટલે. નેક્સ્ટ એના પછી વોટ હેપન વિથ ધ અરાઇવલ ઓફ અ ડ્રાઈવર એન્ટ્સ? તો જ્યારે આ ડ્રાઈવર એન્ટ આવે છે ત્યારે શું બને છે એમ. અરાઇવલ એટલે શું થશે? આવવું થશે. હેપન્સ એટલે કે બનવું. જ્યારે આ ડ્રાઈવર એન્ટ આવે છે ત્યારે શું બનાવ બને છે એવું અહીંયા તમને કીધું છે. તો ભાઈ સેમ જ છે ને, ડ્રાઈવર એન્ટ આવે ત્યારે શું થાય? લોકો જંગલમાં ભાગી જાય છે અને ત્યાં જ રહે છે જ્યાં સુધી કીડીઓ ત્યાંથી પસાર થઈ જતી નથી. તો અહીંયાથી આન્સર લખવાનું થશે when an army of driver ant enters a house, the people flee into the forest and stay there until the ants have passed. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થશે. ઓકે, જ્યારે પણ આવડિયા જે ડ્રાઈવર એન્ટ આવી પહોંચે છે, અરાઇવલ એટલે શું થશે? આવવું થશે. જ્યારે એ આવી પહોંચે છે ત્યારે લોકો ગાયબ થઈ જાય છે, જંગલમાં રહી જાય છે અને ત્યાં જ રહે છે જ્યાં સુધી એ કીડી ત્યાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2022માં પૂછાયેલો પેરેગ્રાફ. ફર્સ્ટ ક્વેશ્ચન. વેર આર અમ્બ્રેલા એન્ટ્સ ફાઉન્ડ?
અમ્બ્રેલા એન્ટ જે છે એ ક્યાં મળી આવે છે તો સાઉથ અમેરિકામાં. તો ધ અમ્બ્રેલા એન્ટ્સ are founded in સાઉથ અમેરિકામાં આપણને મળી આવે છે. નેક્સ્ટ એના પછી અથવા તો ફાઉન્ડ ઇન અમ્બ્રેલા એન્ડ ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા આ રીતે પણ લખી દો. નેક્સ્ટ એના પછી વોટ ઇઝ કોમન બિટવીન હ્યુમન બીંગ એન્ડ અમ્બ્રેલા એન્ટ્સ હિયર ઇન ધ પેરેગ્રાફ. હવે માનવ જાત અને અમ્બ્રેલા એન્ટમાં કોમન શું છે તો કોમન શું છે ફાર્મિંગ, કે બંને શું કરે છે ખેતી કરે છે હે ને, તો એ જ થશે ને ફાર્મિંગ એ બંનેમાં શું છે કોમન છે. તો આ જ આન્સર હું એમાં જીક બોલાવી દઉં ને. બીજો કોઈ એવો શબ્દ છે કે જે કોમન દેખાતો હોય? બુદ્ધિમતી તો આપણે ત્યાં નહીં લખીએ કે ભાઈ બંનેની બુદ્ધિ એક સરખી છે, ના રે ના. અથવા તો બીજું આ લખી શકીએ પ્રોગ્રેસ અને ફાર્મિંગ, બસ ફાર્મિંગ જ આપણે લખાય. તો અહીંયા આન્સર શું આવશે વોટને કાઢી નાખો અને એની જગ્યાએ આ એક નાનો અમથો શબ્દ લખી દો. એક શબ્દમાં આન્સર લખવાનો છે ફાર્મિંગ ઇઝ અ કોમન બિટવીન હ્યુમન બીંગ એન્ડ અમ્બ્રેલા એન્ટ્સ હિયર ઇન ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફમાં એ બંને વસ્તુ શું છે કોમન છે. નેક્સ્ટ એના પછી આગળ માર્ચ 2023માં તમને પેરેગ્રાફ પૂછાયો હતો. વેરી ઇઝી પેરેગ્રાફ હતો એઝ કમ્પેર above the questions. નેક્સ્ટ આગળ જઈએ. who keeps the other ants as a slave? કોણ બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે? તો કોણ છે એવી પાવરફુલ રેડ એન્ટ. આ ક્વેશ્ચન ફરી વખત રિપીટ થયો, આગળ પણ રિપીટ હતો, અહીંયા પણ રિપીટ હતો. મતલબ કે તમને પેરેગ્રાફ આ ત્રણમાંથી કોઈ એક પૂછાશે, કાં તો ફાર્મિંગ ઉપર પૂછાશે, કાં તો રેડ એન્ટ ઉપર પૂછાશે, કાં તો ડ્રાઈવર એન્ટ ઉપર પૂછાશે. બાકી આગળ તમે જે સ્ટોરી જોઈ ગયા કે ભાઈ કીડીઓ ખાડામાં ઉતરી હતી, ત્યારબાદ એને આ બધી ક્રિયા કરી, આ બધું થયું, ફલાણું પૂછડું ઢીકણું, એવું કાંઈ નથી આવવાનું. બસ આ ત્રણ પ્રકાર આવ્યા કરશે, આ ત્રણ પ્રકાર ઉપરથી સવાલ પૂછાયા કરશે. જોઈએ તો આનો આન્સર શું આવશે પાવરફુલ રેડ એન્ટ્સ અથવા તો એન્ટ કીપ ધ અધર એન્ટ્સ એઝ અ સ્લેવ. સેકન્ડ ક્વેશ્ચન ફ્રોમ વેર ડુ ધ રેડ એન્ટ્સ ટેક ધેર સ્લેવ્સ. લ્યો હવે ક્યાંથી તેના ગુલામોને લે છે? ફ્રોમ વેર, ક્યાંથી તે તેના ગુલામોને રહે છે? તો ફ્રોમ બ્લેક એન્ટ વિચ ઇઝ સ્મોલર ઇન ધ સાઇઝ. તો આનો પણ આન્સર શું આવશે ધેર રેડ એન્ટ આર ટેકન અથવા તો રેડ એન્ટ ટેક ધ સ્લેવ્સ, રેડ એન્ટ ટેક their slaves from a type of black ant which is smaller in size. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થશે. આઈ રિપીટ, વર્તમાન કાળ છે એટલા માટે અહીંયા ટેકનું ટેક રહેશે. ધ રેડ એન્ટ્સ ટેક their slaves from a type of black ant which is smaller in the size. એનામાંથી એ ગુલામ લેશે. ઓકે, ક્લિયર થઈ ગયું? અહીંયા એની હેન્ડ રાઇટિંગ નોટ બનાવવાની હોય તો મોકલજો ને પ્લીઝ. આની હેન્ડ રાઇટિંગ નોટ બનાવવાની જ હોય ને. પહેલી વાર લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો તો તમને ખ્યાલ નહીં હોય. રિવિઝન બેચમાં હું જે ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરાવું એમાં ખાલી હું બોલીશ જ તેમ, બાકી આ પીડીએફ ફાઇલ તમારા સુધી પહોંચી જાય. એ પીડીએફ ફાઇલમાંથી આન્સર હવે તમારે જાતે લખવાના ઘરે નોટબુકમાં. ઘણા વિદ્યાર્થીઓ બનાવે છે, ઘણા નહીં, બધા વિદ્યાર્થીઓ બનાવે છે. તમારા ક્લાસમાં પૂછી જુઓ, કોઈ ના નહીં પાડે, બધા હા પાડશે, કારણ કે ખરેખર બધાએ બનાવેલી છે. આવો તમે વિશ્વાસ રાખો અને રાખવાનો જ તેમ. વિશ્વાસ એક ખાલી જગ્યા છે. ચાલો આગળ જઈએ. એના પછી આપણે સમજીએ તો માર્ચ છેલ્લે 2023માં તમને આમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાઈ ગયો છે. હવે 2024માં શોર્ટ નોટ માટે અથવા તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન માટે તૈયાર રહેજો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. શોર્ટ નોટ પૂછાયેલી છે ડ્રાઈવર એન્ટ, એ પણ માર્ચ 2019માં. ડ્રાઈવર એન્ટ શું છે એ બધા સવાલોના જવાબ આપી દો. પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે વાય આર ધીઝ એન્ટ કોલ્ડ ડ્રાઈવર એન્ટ? શા માટે એને ડ્રાઈવર એન્ટ કહેવામાં આવે છે? તો એનું એક રીઝન લખવાનું છે કે ભાઈ માર્ચ નાઇલમાં હંમેશા ચાલતી રહેતી હોય છે. હંમેશા મૂવમાં હોય છે. મૂવ પણ વર્ડ યુઝ કરી શકો. હંમેશા બસ મૂવ જ લખાય, બીજો કોઈ શબ્દ ન લખાય, ઇઝી ન પડે. આર ધે કમ્પ્લીટલી બ્લાઇન્ડ? તો હા, કમ્પ્લીટલી બ્લાઇન્ડ છે. તો આનો માર્ક્સ 1.5 છે, જ્યારે આનો માર્ક્સ 0.5 છે. બરાબર, આવી રીતે માર્ક્સ ડિવાઈડ થતા હોય. હવે આમાં શોર્ટ આન્સર લખવાનો હોય તો આનો કંઈ 1 માર્ક્સનો હોય, 1.5 માર્ક્સ હોય. આનો તમે જે આન્સર લખશો એ કંઈક 1.5 લાઇનમાં કમ્પ્લીટ થશે.
જો આ શોર્ટ નોટમાં તમારે કોઈ પેજ નથી ભરવાનું હતું, છતાં પણ આપણે દિલદાર છીએ, વી આર ગુજ્જુ, વેરી સોફ્ટ હાર્ટેડ પર્સન, આપણે બહુ સોફ્ટ હાર્ટેડ પર્સન છીએ, સારું મતલબ કે બહુ મોટું દિલ છે આપણી પાસે, એટલા માટે આપણે આખું પેજ ભરી દેતા હોઈએ છીએ. ખરેખર શોર્ટ નોટમાં એવી કોઈ જરૂર હોતી નથી, હે ને, જરા પણ બિલકુલ પણ જરૂર હોતી નથી. એટલા માટે સેકન્ડ ક્વેશ્ચનનો એક જ આન્સર હોઈ શકે ને. સેકન્ડ ક્વેશ્ચનનો ફ્રોમ વેર who keeps the other ants as a slave, એન્ડ જો અહીંયા કીપની વાત કરેલી છે કે રાખે છે, અને અહીંયા ટેકની વાત કરેલી છે કે ભાઈ ક્યાંથી લે છે, અને અહીંયા એમ કીધું છે કે કોણ રાખે છે, અને અહીંયા એમ કીધું છે કે એ લે છે ક્યાંથી. તો અહીંયા તમારે કેવું પડે કે ભાઈ ફ્રોમ ધી બ્લેક એન્ટ, કાળી કીડીઓમાંથી એ ગુલામ લે છે. એટલે આમાં બેના આન્સર સેમ ન આવી શકે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2020માં પણ તમને આ ચેપ્ટરમાંથી એક શોર્ટ નોટ પૂછાઈ હતી, ફાર્મર એન્ટ્સ. હવે આ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ પ્રિપેર કરવી એના કરતાં બેટર છે કે ભાઈ એ સિવાયના ચેપ્ટરમાંથી પ્રિપેર કરી લેવી, કારણ કે આ ચેપ્ટરમાંથી 2 શોર્ટ નોટ પ્રિપેર કરવાની થાય. એક ફાર્મર એન્ટ્સની પણ તૈયાર કરવાની થાય, અને એક ડ્રાઈવર એન્ટ્સની પ્રિપેર કરવાની થાય. એટલે એ બેના સેન્ટેન્સ યાદ રાખવા જવા, ગોખવા જવા, એના સવાલ યાદ રાખવા જવા, એના કરતાં બેટર છે કે આ ચેપ્ટરમાંથી ને ટ્રુ ફોલ્સની તૈયારી કરો, ખાલી જગ્યાની તૈયારી કરો, અને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરની તૈયારી કરો. ટ્રુ ફોલ્સની તૈયારી ન થાય, એની પ્રેક્ટિસ જ થાય કે ભાઈ આપણે ટ્રુ ફોલ્સની તૈયારી કરીએ તો એમાંથી જ પૂછાશે. હા, એની ખાલી તમે પ્રિપેરેશન કરી શકો કે ભાઈ એના જેવું તો કંઈક તો આવશે, એમ ખાલી આમ એને લગતું તો કંઈક આવશે, ભળતું તો આવશે ને. ખાલી જગ્યામાં સેમ એવું બેઠી ખાલી જગ્યા ન પૂછાય, પણ એને લગતું આવે, એને ભળતું આવે. અને કંઈ સરકાર પાસે બધી વખતે કંઈ નવો ડેટા એ કાઢશે ક્યાંથી? ભાઈ 7 પેપર તો એને બનાવી નાખ્યા, બધામાં જરા અલગ અલગ ડેટા પૂછી નાખ્યો હોય. હવે એને પેપર બનાવાશે તો ઓબ્વિયસલી આગળના પેપરમાંથી થોડું કોપી કરીને પૂછી લેશે, અથવા તો આમ તેમ થોડા ઘણા આમ ચેન્જીસ કરીને પૂછી લેશે. બરાબર, વારંવાર કાંઈ નવો ડેટા આવ્યા ન કરે, એમ જ છે. સમજાય છે? તો બસ એના જેવું છે. તો આ તમારા ચેપ્ટરની વેરી આઈએમપી ટોપિક, વેરી આઈએમપી ક્વેશ્ચન્સ, બસ આટલા જ છે યુનિટ 5 માંથી. તો ધીસ ઇઝ યોર યુનિટ 5. હવે એના પછી તમારું જે યુનિટ 6 છે, કે જેમાંથી મને આમાંથી સૌથી વધારે પૂછાય છે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. શોર્ટ નોટ આમાંથી પૂછાતી નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાંથી, આ પાઠમાંથી પૂછાય તો રેર કેસમાં, અત્યાર સુધી તો મને ક્યાંય મળી નથી. પૂછાય તો હું પૂછાય ખબર, સ્પીચ ઓફ હેલન કેલર, એસે પૂછાય. હા, હેલન કેલર તમને નામ આપી દે, પછી એમ કે ભાઈ હેલન કેલરનો એસે લખો. હેલન કેલરનો એસે ઈ એક જ વાર આવેલો છે, કંઈક માર્ચ 2019માં કે માર્ચ 2020માં છે. યુટ્યુબમાં મેં વિડીયો લીધેલો છે, ને એમાં ડી અને ઈ જ્યારે સમજાય ને ત્યારે ઈમાં હેલન કેલરની બાજુમાં લખેલું છે, યર લખેલું છે, જોઈ લેજો. ચાલો હવે આપણે જોઈએ સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર, મતલબ કે સ્ટ્રાઇક એ પણ આ વોરની વિરુદ્ધમાં. કીપનો મતલબ શું થાય? તો કીપ એટલે રાખવું થશે. ઓકે, હા મેમ તમે 100 ટ્રુ ફોલ્સ કરાવ્યા, એ જ કરીએ તો નો હાલે? હા ચાલે. ગયા વર્ષે એ 100માંથી જે 4 ટ્રુ ફોલ્સ પૂછાયા હતા, 4 એમાંથી આવી ગયેલા છે. હા, પણ શું કર્યું હોય કે મેં જે હકાર કરાવ્યું હોય ને એની જગ્યાએ નકાર એને એક્ઝામમાં પૂછી લીધું હોય, તો ત્યાં તમારે થોડુંક લોજિક લગાવવું પડે. તો એવી રીતે 4 પૂછેલા હોય, પછી તમે એમ કહેતા હોય કે મેમ જાવ ને, ખોટું હું બોલો છો, પણ એ 100માંથી આવી ગયા હોય. તો એ જે મેં 100 કરાવેલા છે એઝ અ સિલેક્ટેડ સેન્ટેન્સ છે કે જે મને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ લાગ્યા હોય, મહત્વના લાગ્યા હોય. બાકી ઘણા બધા ટ્રુ ફોલ્સ મારી પાસે પડ્યા છે. આ ઉપરાંત તમે યુ સ્ટુડન્ટ એપ્લિકેશન ખોલીને જોઈ લો, દરેક ચેપ્ટરમાં તમને 15 જેટલા ટ્રુ ફોલ્સ તો મળી જ જશે. 15 જેટલા ટ્રુ ફોલ્સ મળી જશે, કે જેમાં સ્ટાન્ઝાના પણ ટ્રુ ફોલ્સ છે, યુનિટના પણ ટ્રુ ફોલ્સ છે. એક્ઝામમાં ક્યારેય પણ તમને સ્ટાન્ઝાના ટ્રુ ફોલ્સ ન પૂછાય, ક્યારેય પણ ન પૂછાય. ઇવન આપણા પ્રકાશનમાં જોઈ લો, તમને સ્ટાન્ઝાના એક પણ ટ્રુ ફોલ્સ મેં તમને પ્રેક્ટિસ માટે પણ નથી આપ્યું, કારણ કે એમાંથી ટ્રુ ફોલ્સ આવતા જ નથી, એટલે એમાંથી આવશે નહીં. ઓકે, હવે વર્ષા કહે છે કે મેં મારો મેસેજ તો વાંચો. હાલો વર્ષા બોલો તો હું મેસેજ છે. નિયરેસ્ટ મિનિંગમાંથી કેટલા પૂછાણા હતા? નિયરેસ્ટ મિનિંગમાંથી 2 હતા, અને એક ઓલું જે હતું ને કંઈક બિહાઇન્ડ વાળું, લિંગર વાળું જે હતું એ એક નહોતું, કારણ કે લિંગર વાળું જે હતું એ તમારા ચેપ્ટર્સમાંથી નહોતું, એ તમારી લેપવિંગની બુકમાંથી નથી. લેપવિંગની બુકમાં એવો શબ્દ જ નથી લિંગર નામનો, કે ભાઈ રહી જાય ત્યાં રહી જવું. એ જે શબ્દ છે એ તમારી ટેક્સ્ટ બુકનો છે, અને આખો ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો કોપી મારેલો છે. તમારું બીજું ચેપ્ટર કે પહેલું ચેપ્ટર, પહેલા ચેપ્ટરમાં લિંગર વર્ડ આવે છે, જે સ્ટાન્ઝા છે ને કાંચનજંઘા વાળી, તો એમાં એક લિંગર વર્ડ આવે છે. અને સેકન્ડ ચેપ્ટરમાં જે વોલ્ટ ડિઝની છે એમાં પણ લિંગર શબ્દ આવે છે, ફર્સ્ટ પેરેગ્રાફમાં જ આવે છે.
તો તમારી જે ફર્સ્ટ જે પોયમ છે ને એ ફર્સ્ટ પોયમમાં લેંગ્વેજમાં જોજો, ટેક્સ્ટ બુકમાં જોજો, લેંગ્વેજમાં નહીં, કંઈ ખબર નહીં, ગમે ને જોજો કે જેમાં તમને કીધું હશે કે ઓપોઝિટ વર્ડ આપેલો હોય એના ઉપર રાઉન્ડ કરો, ઓપોઝિટ વર્ડ ઉપર રાઉન્ડ કરવાનું કીધેલું છે. એટલે એમાંથી એકાદું કોપી મારીને તમને આપી દીધું હતું એક્ઝામમાં, બેઠું આપી દીધું હતું, સ્ટે બિહાઇન્ડ રહેવું રહેશે. ઓકે, હા, સરખી રીતે કરી લઈએ તો આવડી જાય, બીજું તો શું હોય. જીપીટી કે પીપીટી? પીપીટી. ચાલો, આનો શું ક્વેશ્ચન હતો? આ વર્ષા કે છે મેમ તમે એસે મોકલવાના હતા ને ચેટ જીપીટી માંથી? અચ્છા, ચેટ જીપીટી માંથી એસે હજી બનાવ્યા હોય તો ને, બધાના નથી બનાવ્યા, હજી અમુક અમુક જે બંને મળતા ગયા હોય ને એ જ બનાવ્યા છે. મારે વાંચવા તો ખરા ને ચેટ જીપીટી માંથી, પછી બધું નો, એમ અમુક વાક્ય રચનામાં ભૂલ હોય એટલે હું સુધારતી જાઉં ને એડિટિંગ કરતી જાઉં, એટલે સુધારા વધારા સાથે. રૂકો જરા, અત્યારે તમે બીજી તૈયારી કરો, પછી એની તૈયારી કરવા બેસશો. ઓકે, ગ્રામર બુક શું કરવું? વિદ્યાકુલમાંથી મંગાવી હતી. વાંચવાનું. કઈ ગ્રામર બુક? કઈ ગ્રામર બુક ની વાત કરે છો? જીપીટી, ચેટ જીપીટી, ચેટ જીટીપી, જીપીટી. હા સમજાઈ ગઈ. હા, ક્યાં હતા આપણે? સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર. પણ એનું ખબર હોય ને, વાપરતા ન હોય એટલે. બધા થોડા કોઈ કઈ બધા વાપરતા હોય. હજી અમારા જવડામાં કોક વાપરે છે, કોક નથી વાપરતા. હવે વાત કરીએ સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર, કે જેમાં હેલન કેલર મતલબ કે જ્યારે એ બહુ નાના હતા ત્યારે આંધળા અને બહેરા બની ગયા હતા. મિસ એને સુલેવન દ્વારા એ એજ્યુકેટ થયા હતા. એમણે બેચલર ડિગ્રી મેળવી હતી, બીએમાં આર્ટ્સમાં એમણે બેચલર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ એમણે નક્કી કર્યું કે મારી પાસે જે નોલેજ છે એ નોલેજ બાકીના લોકોને પણ મળવું જોઈએ, આ અવેરનેસ બાકીના લોકોમાં પણ આવી જોઈએ. એટલે એણે સ્પીચ દેવાની શરૂઆત કરી. એટલે એને સારા એવા ઓરેટર કહેવામાં આવે છે, સારા એવા વક્તા એને કહેવામાં આવે છે. બરાબર છે, કારણ કે એ વક્તવ્ય બહુ સારું આપે છે. અને અહીંયા જે વક્તવ્ય આપી રહ્યા છે એ વક્તવ્ય વર્કર્સ માટે છે, કે જેમાં હેલન કેલર કહે છે કે વર્કર્સ એક એવો મિસઅન્ડરસ્ટુડ ક્લાસ છે કે જે સત્તા એને કોઈ મતલબ કે માણસ નથી સમજતી, મશીન સમજે છે. કદાચ યુદ્ધ કરવાની સિચ્યુએશન આવે તો ત્યારે એ સમયમાં એ કર્મચારીઓને યુદ્ધ માટે તૈયાર કરતા હતા. ખાખીઓ પહેરાવી દે, આ તે કરી દે, બંદૂક આપી દે, ધ્વજ આપી દે, અને એ પાછા લડવા માટે તૈયાર પણ થઈ જતા. પરંતુ જ્યારે કર્મચારીઓ વેતન માટે માંગણી કરતા ત્યારે માંગણીને બદલે એને ઇમોશનલી રીતે બ્લેકમેલ કરતા, ભાષણ આપતા, મોટું ભાષણ આપતા, અને એને કારણે કર્મચારીઓ જે છે એમાં ભોળવાઈ જતા, અને એ જે પણ કહેતા, મિથ્યાભિમાન જે કરતા, એમાં એ આવી પણ જતા હતા. હેલન કેલર સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ પ્રકારના યુદ્ધનું રિઝલ્ટ શું મળે છે. કેટલાક લોકો જીવ ગુમાવી બેસે છે, કેટલાક લોકો પેરેલાઇઝ થઈ જાય છે, તો કેટલા લોકોનું જીવન જોખમમાં મુકાઈ જાય છે, તો કેટલાક લોકોના જીવનમાં અંધારું આવી જાય છે, અને એના બદલામાં એ અમુક કિંમત ચૂકવે છે. શું એ દુઃખને એ કિંમત ચૂકવીને દૂર કરી શકે? હેલન કેલરે ભલે કિંમતની વાત ન કરી હોય, પરંતુ એને એક સેન્ટેન્સમાં કહ્યું છે કે એ મિસ્રીને કોઈ પણ દૂર ન કરી શકે, એ મિસ્રીને કોઈ પણ સમજી ન શકે. આવું એક સેન્ટેન્સ એ પાઠમાં આપણને જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક એવું કહી જાય છે. હવે એક દેશ છે કે જે દેશને પહેલેથી જ ખબર પડી ગઈ, જર્મન દેશ, જેને પહેલેથી જ ખબર પડી ગઈ કે એ ગરીબીમાંથી ક્યારેય પણ સૈન્ય દળ ઊભું નહીં કરી શકે, એટલે એણે ગરીબીને નાબૂદ કરી નાખી. અને નાબૂદ કરીને એને વેલ એજ્યુકેશન પ્રોવાઈડ કરાવ્યું, તાકાતવર બનાવ્યા, ખોરાક આપ્યું, રહેવા માટેનું પૂરતું મકાન આપ્યું, અને એમાંથી એને સૈન્ય દળ ઊભું કર્યું. અને એની જે સૈન્ય દળ છે એ સૌથી તાકાતવર સૈન્ય દળ કહેવામાં આવે છે, કારણ કે એને સૈન્ય દળ એક સારા એવા ઘરમાંથી ઊભું કર્યું છે. જ્યારે અહીંયા હેલન કેલર વિરોધ એટલા માટે કરે છે કે કર્મચારીઓ કે જે મજૂરી કરે છે અને એમાંથી એને જ્યારે લડાઈની જરૂર પડે ત્યારે એમાંથી ને તેને સૈનિક બનાવી દેવામાં આવે છે. જ્યારે સારું વેતન દેવાની વાત આવે ત્યારે સારું વેતન તો દેવાતું નથી, ખાવા માટે એને પૂરતું ખોરાક નથી આપવામાં આવતો, સ્વાસ્થ્યવર્ધી ખોરાક નથી એને મળતો. તો એમાંથી સૈનિક શું કામ? મતલબ કે ગરીબી દૂર કરો, રહેવા માટે એને ખોરાક આપો, રહેવા માટે ઘર આપો, ખાવા માટે પૂરતો ખોરાક આપો, સ્વાસ્થ્યનું ધ્યાન આપો, એના છોકરાઓને ભણાવો, ગણાવો, એજ્યુકેટ કરો, તાકાતવર બનાવો એ પ્રજાતિને, ત્યારબાદ સૈનિક બનાવો હોય તો બનાવો, એ પણ એની મરજીથી.
નહીં કે ભાષણ આપીને અથવા તો એને લલચાવીને ઇમોશનલ બ્લેકમેલ કરીને એ રીતે નહીં. એટલે એ કર્મચારીઓને કહે છે કે આની વિરુદ્ધમાં તમે સ્ટ્રાઇક કરો, તમારે આની વિરુદ્ધમાં, લડાઈની વિરુદ્ધમાં સ્ટ્રાઇક કરવાનું છે, તમારા વગર કોઈ યુદ્ધ લડાવવાના નથી, અને એ પોતે તો કંઈ લડવા જવાના નથી. તો કંઈક એવું યુનિટ છે, અને આ ચેપ્ટરમાંથી સૌથી વધારે શોર્ટ નોટ પૂછાવાના ચાન્સીસ છે એવું કહેવામાં આવે છે. એ આપણા જે સૂત્રો છે ને, આંબાલાલ પટેલ તો આપણે ન કહીએ, પણ કેવા પટેલ કહીએ, આમાં આંબાલાલ પટેલ તો આવે નહીં, પણ જે હોય હાલો જોઈએ આપણે. જુલાઈ 2018 તો જોઈએ હવે આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ નેમ્સ ઓફ ધ સી મેન્શન ઇન ધીસ પેરેગ્રાફ. બોલો શું કહે છે આ સેન્ટેન્સ? કે પેરેગ્રાફમાં જણાવેલા સીના નામ લખો. બરાબર, શીના નહીં, સીના નામ, સમુદ્રના નામ લખવાના કીધા છે. તો કોણ કોણ સમુદ્રો છે અહીંયા? એક પેસિફિક અને બીજું એટલાન્ટિક. તો બસ આ બે નામ લખી દો, પેસિફિક ઓશન એન્ડ ધ એટલાન્ટિક ઓશન, ધ પેસિફિક ઓશન એન્ડ ધ એટલાન્ટિક ઓશન. ધેટ્સ ઇટ. કોઈ આખો સવાલ બનાવવા જરૂર નથી કે ભાઈ આ નામ મેન્શન કર્યા છે, ફલાણું પૂછવું ઠીકનું. બસ બે નામ લખવાના કીધા, જસ્ટ રાઇટ ડાઉન, નથિંગ એલ્સ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ ધ ઓથર એડવાઇઝ ટુ પીપલ? ભાઈ ઓથર જે છે એ લોકોને શું એડવાઇઝ કરે છે? હવે એ તો તમને અહીંયા ઓથર એટલે લેખક નહીં હો, ઓથર એટલે લેખક નહીં, ઓથર એટલે સત્તા, ઓથોરિટીની વાત કરેલી છે. તો એ શું કહે છે અહીંયા? ઓથર એડવાઇઝ ટુ પીપલ to quit your grumbling, get busy and prepare to defend your fireside, your flag. બસ આ એને શું કરે છે? એડવાઇઝડ આપે છે. આ ક્વિટ થી તમારે લખવાનું છે. હવે એક ખબર કઈ રીતે પડે? તો અમુક સેન્ટેન્સમાં તમને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હોય કે શું રિક્વેસ્ટ કરે છે, શું એડવાઇસ કરે છે, શું સજેસ્ટેડ કરે છે. તો પેરેગ્રાફમાં એવા સેન્ટેન્સ શોધવાના કે જે સેન્ટેન્સની શરૂઆત આજ્ઞાત ક્રિયાપદથી થઈ હોય, જે સેન્ટેન્સમાં તમને આજ્ઞા દેખાતી હોય, જે સેન્ટેન્સમાં તમને સલાહ દેખાતી હોય, જે સેન્ટેન્સમાં તમને વિનંતી દેખાતી હોય, તો ત્યાં એ સેન્ટેન્સ એનો આન્સર આવશે. અહીંયા કીધું છે કે એડવાઇઝર શું સલાહ આપે છે લોકોને? કે ભાઈ તૈયાર થઈ જાઓ, આ ગ્રમ્બલિંગ તમારું બંધ કરી દો, ચૂપચાપ બંધ કરી દો એને, તૈયાર થઈ જાઓ ભાઈ, એના લડવા માટે તૈયાર થઈ જાઓ. અથવા તો કોઈ એવું સેન્ટેન્સ કે જે સેન્ટેન્સમાં શુડ આવતું હોય, કારણ કે શુડ પણ શું દર્શાવે છે? એડવાઇસ દર્શાવે છે. આઉટ ટુ આપ્યું હોય તો આઉટ ટુ પણ શું આપે છે? એડવાઇસ આપે છે. તો એવા સેન્ટેન્સ સિલેક્ટ કરો કે જે તમને એડવાઇસ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, તો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ધ ઓથર એડવાઇઝિસ ટુ પીપલ. અહીંયા જે એડવાઇસ આપેલું છે એનું એડવાઇઝિસ થઈ જશે, બીકોઝ અહીંયા તમને ડઝ આપેલું છે. તો સાદું વાક્ય બનાવીએ ત્યારે ક્રિયાપદનો કેવો આન્સર આવશે? તો ક્રિયાપદનો અહીંયા આવશે એડવાઇઝિસ. એડવાઇઝિસ ટુ પીપલ ટુ ક્વિટ યોર ગ્રેમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ, યોર ફ્લેગ. ધેટ્સ ઇટ. ઓકે, ક્લિયર? નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને સમજીએ. માર્ચ 2018માં પૂછાયેલો પેરેગ્રાફ. મેની લેંગ્વેજીસ કુડ હેલન કેલર રીડ? હાઉ મેની, મેની નહીં પરંતુ હાઉ મેની લેંગ્વેજીસ, કેટલી લેંગ્વેજીસ શીખ્યા? ઇંગ્લેન્ડ, ઇંગ્લિશની એક લેંગ્વેજ. નંબર 2 ફ્રેન્ચ, નંબર 3 જર્મની. બસ આ 3 લેંગ્વેજીસ શીખ્યા. બાકી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બંનેમાં ઇંગ્લિશ લેંગ્વેજ જ યુઝ થાય છે. બસ એમની ઇંગ્લિશ લેંગ્વેજમાં બોલવાની અથવા તો એમના પ્રોનાઉન્સ કરવાની જે મેથડ હોય એ મેથડ જ ચેન્જ થઈ જાય. બરાબર છે, મતલબ ચેન્જ થઈ જતી હોય. કોઈ એમ કહેતું હોય સીધા, તો કોઈ એમ કહેતું હોય હીધી નારીઓને. આપણે કોઈ એમ કહેતું હોય અત્યારે શિયાળામાં સાની બનતી હોય, તો કોઈ સાની કહેતું હોય, તલની સાની કહેતું હોય, કોઈ હાની કહેતું હોય. તો કાઠિયાવાડી હોય એ હાની કહેતું હોય ને સુરતી લોકો એ સાની કહેતું હોય. સુરતી લોકોમાં બધા શબ્દો જે હોય એ ક્લિયર આવતા હોય. સને એ સજ વાંચે અને હાનો વાંચે. આપણામાં અહીંયા હા વાંચે. સારું હોય ને, સારું એમ સારું હોય ને તો સારું. તો સુરતી એમ કે ભાઈ સારું, ઠીક છે. આપણે કાઠિયાવાડીમાં એમ કે હારું હારું ભાઈ, ઠીક ઠીક છે ભાઈ, સારું છે, બહુ સારું છે એમ. જ્યારે એ કહેતા હોય કે ભાઈ સારું છે એમ, મજામાં છે. તો આવી રીતે જેવી રીતે આપણે ગુજરાતીમાં પણ કાઠિયાવાડીમાં અલગ ભાષા હોય, સુરતીમાં અલગ ભાષા હોય, બે બોલે તો ગુજરાતી જ છે, પણ પ્રોનાઉન્સ કરવાની જે મેથડ છે એ મેથડ અલગ હોય. સેમ એ રીતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લિશની પ્રોનાઉન્સિએશન અલગ હોય, એમના સ્પેલિંગ થોડાક આમ તેમ થતા હોય. જેમાં ગુજરાતીમાં આપણે ગુજ્જુ લોકો જે હોય છે, કાઠિયાવાડી હોય છે, ગુજરાતીમાં સીધી રીતે હા બોલી દે. જ્યારે અમુક હોય કે જે પહેલાં પાલીતાણા બાજુના હોય અથવા તો પંચમહાલ જિલ્લા બાજુના હોય અથવા વાપી બાજુથી હોય, તો એ શું બોલતા હોય?
હોવે હોવે બોલતા હોય હે ને, એ બાજુ તે હોવે હોવે હાલતું હોય ને. આપણે અહીંયા ભાવનગર, અમરેલી, એ બાજુ લાઠી, એ બાજુ શું ચાલતું હોય કે હા હા ચાલતું હોય. જ્યારે પંચમહાલ બાજુ શું ચાલતું હોય, પંચમહાલ વાપી છે તો ત્યાં હોવે હોવે ચાલતું હોય છે. આ ભાષા ત્યાં ચાલતી હોય છે, લાઈક દેટ. તો એના જેવું છે કે ભાઈ એમના સ્પેલિંગ થોડાક અલગ આવતા હોય, પ્રોનાઉન્સિએશન અલગ આવતું હોય. સ્પેલિંગ સેમ આવતા હોય, પ્રોનાઉન્સિએશન અલગ આવતું હોય, સ્પેલિંગ અલગ અલગ આવતા હોય, પણ મિનિંગ સેમ થતા હોય, આવું હોય. તો અહીંયા કેટલી લેંગ્વેજ આવશે? 3 લેંગ્વેજ આવશે. તો હેલન કેલર કુડ રીડ ઇંગ્લિશ, ફ્રેન્ચ એન્ડ જર્મન. લેટિન પણ આવે, પણ લેટિન કોઈ બોલવાની ભાષા નથી, એ ટાઈપરાઇટરની ભાષા છે. એટલે એ કોઈ ભાષા નહીં આવે કે જેને આપણે બોલી શકીએ. એ માત્ર ને માત્ર લખવાની અને સાથે સાથે તેને ટાઈપ કરવાની ભાષા લેટિન લેંગ્વેજ કહેવામાં આવે છે. તો ચોથી પણ ભાષા અહીંયા એડ કરી શકો, કારણ કે એને ક્લિયરલી તો કીધું નથી. પછી રીડ વાંચવાનું કીધું છે, એટલા માટે 4 લેંગ્વેજ પણ અહીંયા લખી શકાય, કારણ કે એને લેટિન ભાષા પણ આવતી હતી. પણ આ પેરેગ્રાફમાં તમને ક્યાંય પણ લેટિન ભાષા મેન્શન કરેલી નથી, એટલા માટે નહીં લખીએ. કારણ કે તમારે સવાલના જવાબ પેરેગ્રાફ 2 જ લખવાના છે. જો એણે અહીંયા લેટિન લેંગ્વેજ મેન્શન કરી હોત તો આપણે અહીંયા ચોથી લેંગ્વેજ લખીએ લેટિન, કારણ કે એને વાંચવાની વાત કરી છે. તો લેટિન લેંગ્વેજ તો વચાઈને તો લેટિન આવે, પણ નહીં. ચાલો નેક્સ્ટ આગળ. વોટ ડીડ હેલન કેલર વોન્ટ ટુ સે એડિટર્સ? હેલન કેલર એડિટર્સને શું કહેવા માંગે છે? તો હેલન કેલર વોન્ટેડ, ડીડ આપેલું છે એટલા માટે વોન્ટનું વિથનું ફોર્મ થઈ જશે. વોન્ટેડ ટુ સે ટુ એડિટર that they were an overworked and misunderstood class. અહીંયા પાછળ વાક્યમાં તમારે લખવું પડશે that. Helen Keller wanted to say to editors that they were an overworked and misunderstood class. Okay, done. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ અને એના પછીનો પેરેગ્રાફ માર્ચ 2019માં પૂછાયેલો પેરેગ્રાફ. આ ચેપ્ટર આઈ થિંક યાર તમારા જૂના સિલેબસમાં પણ હતો, એક્ઝેક્ટલી યાદ નથી, પણ જૂના સિલેબસમાં પણ આ ચેપ્ટર હતું જ. ડ્યુરિંગ ધ સિવિલ વોર વાળું ચેપ્ટર છે. ડ્યુરિંગ ધ સિવિલ વોર, ટ્રુથ વાળું, ગિફ્ટ ફોર ધ સોલ્જર્સ. આ તો તમારું 7મા ચેપ્ટરનું છે ને? હા એલા, હા 7મા ચેપ્ટરનું છે, આ 6ઠ્ઠા ચેપ્ટરનું નથી. નેક્સ્ટ એના પછી આગળ ટુ બિગિન આઈ હેવ વર્ડ ટુ સે. ઓકે, આ તો છે જ. માર્ચ 2020માં તમને પેરેગ્રાફ 19માં નથી પૂછાયો, 20માં પૂછાયેલો છે. પહેલો ક્વેશ્ચન, ટુ whom is હેલન કેલર એડ્રેસિંગ? હેલન કેલર અહીંયા કોને એડ્રેસ કરી રહી છે? એક તો એ એના ગુડ ફ્રેન્ડ્સને, એડિટર્સને અને બીજા ઘણા બધા વ્યક્તિઓને, એન્ડ અધર પીપલ. તો આન્સર શું આવશે? હેલન કેલર ઇઝ એડ્રેસિંગ to her friends, to her good friends, the editors and others person, અથવા તો others, બસ ખાલી આટલું લખી દો, others, બસ others, હા others, એનાથી વધારે કાંઈ નહીં. થઈ ગયું? હા એવું. નેક્સ્ટ, હેન્ડો મીન્સ હાલો. હા હેન્ડો, હાલો, હાલ. એમાંય તેને પાછું આપણે ગામડામાં અમુક ચાટ ચોકે ગયા હોય અને ત્યાં હાલો હેન્ડો કરીએ, મતલબ કે હાલો હાલો કહીએ એટલે ટોકે. પણ અહીંયા 4 ચોકે આવું ન બોલાય, એટલે આપણને કઈ ખબર ન હોય, ભાઈ વળગે ના તેને વળગાડ થતો હોય, ફળગાડ થતો હોય ને એવું. અમુક લોકો એમ કે અમુક વસ્તુ એ સાચી છે અને અમુક ખોટી છે, પણ આપણે બસ માની લઈએ, કારણ કે એમાં આપણે કઈ સાબિત કરવા તો જવાના નથી. હા ભાઈ હા હતું હશે, એવું માનવામાં જાય છે શું એવું, હે ને? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડુ સમ પીપલ એન્ડ એડિટર્સ થિંક? કેટલાક લોકો અને એડિટર્સ એ શું વિચારે છે? ધે ઇમેજિન, જો અહીંયા આપ્યું છે તો some people and editors think that I ની જગ્યાએ she is અથવા તો I am લખો તોય હાલે, નો હાલે? હાલે જ ને ભાઈ. કેટલાક લોકો અને એડિટર્સ જે છે વિચારે છે કે હું પોતે એમ જવાબ લખતા છે, નહીં આપણે લખી રહ્યા છીએ તો આઈ નું શી કરવું પડે. હા લોજિક સમજાણું મને. જો હેલન કેલર આ સવાલનો જવાબ દેતી હોત ને તો આઈ આવત, પણ તમે જવાબ દઈ રહ્યા છો. હેલન કેલર તો છો નહીં, તમે બધા હેલન કેલર છો નહીં ને? તો આપણે અહીંયા આઈ નું શું કરવાનું છે? શી કરી દેવાનું છે. તો શી ઇઝ ઇન હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન who would make મીની જગ્યાએ હર અ માઉથ પીસ ઓફ પ્રોપાગન્ડા. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થયો. ઓકે, સમજાઈ ગયું અહીંયા? ચાલો
નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને એના પછીનો પેરેગ્રાફ સમજીએ. માર્ચ 2022માં તમને પૂછાયું હતું પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ટોટ ટુ ધ વર્કર્સ? વર્કર્સને શું શીખવાડવામાં આવે છે? વર્કર્સને શું શીખવાડવામાં આવે છે? તો અહીંયા આપ્યું છે ટોટ. તો આ જે ધ્યેય આપ્યું છે એની જગ્યાએ શું આવશે? વર્કર્સનું નામ લખી દેવાનું છે. વર્કર્સ આર ટોટ ધેટ દે બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. બસ આટલું જ શીખવાડે છે, બીજું આપણે કાંઈ નથી શીખવાડવું. 1 માર્ક્સમાં એટલું જ હોય, પછી કાંઈ આખો પેરેગ્રાફ ન લખવાનો હોય. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વુડ બી કોન્સિક્વન્સ ઓફ વોર? હવે કોન્સિક્વન્સ એટલે શું થશે? પરિણામ થશે. ભાઈ વોરનું શું પરિણામ આવે છે? તો હવે કોન્સિક્વન્સ જે છે આખા પેરેગ્રાફમાં તો તમને ક્યાંય આપ્યું નથી, પણ કોન્સિક્વન્સ એટલે શું થશે? પરિણામ થશે. કે જેમાં અહીંયા તમને આપ્યું છે વર્ગ આઈડિયા, ખરાબ પરિણામ, ખરાબ વિચારો આપેલા છે. તો અહીંયાથી લખવાની શરૂઆત કરો. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અધર મિલિયન્સ crippled and blinded for life, existence made horrible for still more millions of human beings. કોલમ કરી દો. This was the અથવા તો this would be the consequence of war. અથવા તો the consequence of war is the lives of અથવા તો આર આવશે. શું આવશે? આર આવશે. બીજી સવાલની મેથડ ધ્યાનથી સાંભળો. The consequences of war are the lives of millions. અથવા તો અહીંયાથી શરૂઆત કરો. The lives of the million of પછી લાસ્ટમાં લખી દો this would be the consequences of war. લાસ્ટમાં કોલમ કરીને લખી દેવાનું છે. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયું તમારું સેકન્ડ ક્વેશ્ચન. ટફ તો કંઈ હોતું નથી, બસ ન આવડતું હોય ત્યારે અઘરું લાગે. જોયું? એમ તો મારી પાસે નોલેજ બહુ બધું છે, બસ હું તમને થોડુંક થોડુંક દેતી રહ્યો, નહીં તો ઓવરડોઝ થઈ જાય ને. ઓવરડોઝ થઈ જાય તો ઓવરડોઝ તો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સેકન્ડ ક્વેશ્ચન માર્ચ 2023માં પણ તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આ ચેપ્ટરમાંથી પૂછાયેલો છે. 24 માટે તૈયાર રહેજો. પહેલો ક્વેશ્ચન, વોટ ડુ ધ ક્લેવર વન્સ નો અબાઉટ વર્કર્સ? હોશિયાર જે છે એ આના વિશે શું જાણે છે? મતલબ કે અહીંયા તમને કીધું છે ધ ક્લેવર વન્સ, અપ ઇન ધ હાઈ પ્લેસ કાઢી નાખો. ધ ક્લેવર વન્સ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી વર્કર્સ આર. બસ આટલું તમારે લખવાનું છે. વચ્ચેથી ખાલી આ કાઢી નાખવાનું છે. પછી તમે એમ કહેતા કે મેમ જીક બોલાવી દીધી હોય તો ચાલે? ચાલે. આટલું ક્યાંય ખોટું પાડવા જવાના, આટલાના ક્યાં માર્ક્સ કાપવાના હતા? ત્યાં ક્યાં ગ્રામેટિકલ મિસ્ટેક છે? કાળ તો છે ને, ડુ છે તો અહીંયા ન્યૂનો યુઝ કર્યો છે, વર્તમાન કાળ જ છે ને, તો હું કેમ માર્ક્સ કાપવાના હતા? પણ જસ્ટ હું પરફેક્ટ આન્સર બનાવવા માટે વચ્ચેનો મેં સેન્ટેન્સ કાઢી નાખ્યો. સેકન્ડ, why will the workers go for the fight violently for their own enemies? કામદારો જે છે એ પોતાના જ દુશ્મનો માટે શા માટે આંધળાપણાની રીતે એ લડવા માટે જાય છે? શા માટે એ લડવા માટે ચાલ્યા જ જાય છે? તો કન્ટ્રીઝ ઓનર એવી રીતે આપણે કરીએ, કન્ટ્રીઝ ઓનર અથવા તો અહીંયાથી લખી નાખીએ આપણે કે ભાઈ ધ workers will go forth to fight violently for their own enemies because the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band and waving banner. અહીંયા સુધી, સોરી અહીંયા સુધી, ક્યાં સુધી? અહીંયા સુધી. તો આખો આન્સર શું બનશે? ફરી એક વખત, ધ વર્કર્સ અહીંયા મૂકવાનું છે will go for to fight violently for their own enemies. પછી આપણે અહીંયા લખશું because the government dresses. અહીંયા સુધી સમજાઈ ગયું? મતલબ અહીંયા સુધી આપણે લખવાનું છે. ઓકે, હા મેમ, ને ખબર જ હતી કે ક્વેશ્ચન પૂછશે જ, લખીએ તો ચાલે એટલે એડવાન્સમાં. બસ હા, એટલે જ. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ અને એના પછી સમજીએ. ટ્રુ ફોલ્સ તમને પૂછાયા હતા જુલાઈ 2018માં અને જુલાઈ 2022માં. આ 2 વર્ષે પૂછ્યા હતા. જોઈએ કેવા પૂછ્યા હતા. પહેલો ક્વેશ્ચન, ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝ્યોર. એ તમારી ફરજ છે કે તમે હજુ પણ વધારે પ્રમાણભૂત પ્રમાણ માંગો.
ઇન્સિસ્ટ કરો, એનો આગ્રહ કરો, તો શું એ તમારી ડ્યુટી છે? હોય તો હા પાડો, ન હોય તો ના પાડો. મતલબ કે આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ વર્કર માટે છે, તમારા માટે નથી. એટલે તમારી પસંદગી અહીંયા નથી લેવાની, ચેપ્ટરમાં જે કીધું છે ને એ અહીંયા લેવાનું છે. તો અહીંયા આન્સર શું થશે? ટ્રુ આન્સર આવશે. તો આપણે અહીંયા લખી દઈએ TRUEE. ઈ એક જ વાર આવશે. નેક્સ્ટ એના પછી વર્કર્સ આર જસ્ટ લાઇક સ્લીવ્સ બટ દે થિંક ધેટ દે આર ગ્રેટ. હવે વર્કર જે છે એ ગુલામ છે અને તે એવું વિચારે છે કે તે ગ્રેટ છે, તે મહાન છે. હવે એ બિચારા ભોળા છે, એની પાસે ક્યાં એવો સમય છે કે મહાન છે કે નહીં. જે મહેનતુ હોય છે એ મહેનતુ લોકો પાસે ક્યારેય આ સમય છે જ નહીં. નથી ઈર્ષ્યા કરવાનો સમય કે નથી એની પાસે આવું કોઈ ષડયંત્ર રચવાનો સમય. ષડયંત્ર માત્ર ને માત્ર જે નવરા બેઠા છે એ રચ્યા કરે છે. એટલે આ તો બિચારા ભોળા છે. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. તો હું અહીંયા લખી દઉં ફોલ્સ આન્સર. બીજું આ ચેપ્ટરમાંથી કંઈ ખાસ પૂછાણું તો છે નહીં, તોય આગળની સ્લાઇડમાં જઈને ચેક કરી લઈએ. કાંઈ નથી પૂછાણું. એ પોપટ એ હું કહેતી હતી ને નથી પૂછાણું, તોય કહેતા હતા ના મેમ જોવો ને તમારા લીધે જોઈ પોપટ થઈ ગયો. પોપટ ઉડે ફર. ચાલો ક્લિયર. તો આજના સેશનમાં આપણે 2 ચેપ્ટરને પૂરા કર્યા, યુનિટ 5 અને યુનિટ 6. નાવ ઇટ્સ યોર ટર્ન. You have to do practice. You have to write this all paragraph in your revision notebook. Okay? હા, બનાવી તો નાખી જ છે. તો 2-3 પેજમાં થોડું ઘણું લખી પણ લો, સારા અક્ષરે લખી લો, અક્ષરની પ્રેક્ટિસ થઈ જશે. ઠીક છે? ચાલો. તો હવે આપણે અહીંયા સુધી લેક્ચર રાખવાનું વિચારીએ છીએ. હા, મારા જ છે બધા પોપટ, મને ખબર જ છે ભવ્યા, મને ખબર મારા જ છે બધા પોપટ. અરે હું કહું તો શું, મારા વાહલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ, તમે બધા મારા જ વિદ્યાર્થી છો. આઈ નો. પોપટ નહીં, મોયે. અચ્છા, ના મને તો મારો જૂનો જમાનો પસંદ છે. પેલા પોપટ જ કહેતા હતા, હું પોપટ જ કહી. મોયે મારી ભાષા છે જ નહીં. મોયે બીજી ભાષા છે અને મને એ ભાષા ગમતી નથી. ભાષા અરે હું ભેદભાવ નથી કરતી, પણ ગમવી તો જોઈએ ને. મોયે નો કાંઈક તો મિનિંગ હોવો જોઈએ ને. હા, માઇન્ડ યુ ટ્રેન્ડિંગ તમારું. ઓલ્ડ ઇઝ અ ગોલ્ડ. ઓકે, તો રાખીએ અહીંયા સુધી. કરીના કેમ દાંત કાઢશો? અમને કે એટલે અમે દાંત કાઢવી. હાલા કે અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે એમ જ કરતા. આમ જરાક આમ સ્માઇલ કરી હોય ને ત્યાં કે કેમ દાંત કાઢશો? અમને કે હાલ એટલે આમ બધા દાંત કાઢવી. તે કઈ તો પછી મારે એટલે કહેવાય તો નહીં કાંઈ. સમરી રાઇટિંગ ઓનલી સ્ટાન્ઝામાં પૂછાય ને. સમરી રાઇટિંગ સ્ટાન્ઝામાં જ ન પૂછાય. એ વિશાલ, એ તમને ઓલી લેપિંગની બુક નથી આવતી સપ્લિમેન્ટરી રીડર, એમાંથી પૂછાય. ઓમ નમઃ શિવાય. એ તો શું છે, મોયે સીધા બોલા કરો, નહીં ફાવતા હે. नहीं फावता है तो कोई बात नहीं फावता है तो चलता है, तुम्हारी मर्जी. ઇંગ્લિશ ગ્રામરનું અથાણું કઈ શીખવાનું હોય, બીજું શું કરવાનું હોય ને. સવાલ પૂછવાના કે કેમ નથી આવડતું, હું લેવા નથી આવડતું, ક્યાં નથી આવડતું, ગોતવાનું હાથે નાથે, પોતાને સવાલ કરવાનું. આખું વર્ષ આપ્યું હતું ત્યારે શિક્ષકોને મેથી મરાય ને, માર પોત તારી મેથી, અને જે નથી આવડતું ને ભાઈ એમાં સવાલ કરી ભાઈ કેમ એમ, તો આમ રીઝન ગોતવાના, ફાઇન્ડ આઉટ કરવાના, એટલે આવડી જ જાય. આવડી જાય કે ન આવડી જાય, આપણને કેમ બોલતા આવડી ગયું બધું એમ, સમજાણું. ચાલો નહીં, લેકવિન ની બારનું ન પૂછાય. Catch you later. Bye bye. Take care.
જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, બાય.